તો હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા જ મજામાં જ છો. તો આજે તમારા પ્યાર અને સપોર્ટથી હું અહીંયા સુધી પહોંચ્યો છું. ક્યાં સુધી તો તમે જોતા દઈશો. અહીંયા વાડી સુધી પહોંચ્યો છું. તો અત્યારે તમે જાઉં છું ભેંસ માટે જાહેરનો પૂરો લેવા જાઉં છું. જો ભેંસને નહીં નીરી તો ભેંસ ભૂખી મરી જાય અને તો નહીં મરે, એટલા માટે હું જાઉં છું ભેંસને જાહેરનો પૂળો લેવા નીરવા માટે. તો ચાલો મિત્રો, અત્યારે જઈએ પૂળો લઈને ભેંસોને નીરવા. મિત્રો આવી ગયો છું હું જાહેરનો પૂળો લઈને. હવે ભેંસોને નીરી દઉં. આ મારી બે ભેંસો છે, એક નાની પાડી છે અને આગળ એક ભેંસ છે, હજી દોવા તો નથી દેતી, પણ હમણાં વયા છે એટલે દોવા દે છે 5-6 મહિનામાં. તો ચાલો આપણે પહેલાં ભેંસોને નીરી દઈએ. દીધું છે અને હવે ત્યાંથી હું નીકળું છું. તો મારે જવાનું છે ગામમાં. તો હવે હું નીકળું છું, તૈયાર થઈ જાઉં અને પછી ઉપડું ગામમાં ગાડી લઈને. તો આપણે આ ખખી પડી છે અહીંયા, આ ખખી લઈને જવાનું છે. અને આપણે સુમિતભાઈ ખાય છે, ખાવા બેઠા છે પૂંજરા જેવું મોઢું કરી. તો અત્યારેથી ખાવા બેઠા છે. ગટ્ટી છે, આ 8મું ભણે. કેટલું જરાક આમથી ગટ્ટી છે, એ 8મું ભણે. હાઈટ તો કાંઈ એની વધી નથી, હાઈટ તો મારી વધી ગઈ છે. આ ગટ્ટીની 8મું ભણે, આની હાઈટ જ નથી વધી. એને શું પીવું છે મિત્ર? શું પીવું? હે હોય શું પીવું? એ કહે છે મિત્ર મને બોર્નવિટા લઈ દે. તો એ કે હું વધુ બોર્નવિટાથી શું વધી, મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો ચાલો મિત્રો, પહેલાં હું ફટાફટ તૈયાર થઈ જાઉં અને પછી નીકળું. તો મિત્રો માથામાં તેલ નથી નાખતો, એટલા માટે મારા વાળમાં ખુશ થઈ ગઈ છે. મિત્રો હું તૈયાર થઈ ગયો છું અને હવે નીકળું છું હું ગામમાં. જે તમને થોડો ઘણો બ્લોગ દેખાડીશ અને હું જાઉં છું અત્યારે ગામ. ગામમાં પહોંચી ગયો છો અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજના વિડીયોમાં આટલું જ.